ભરૂચ શહેરમાં એક ખાનગી શાળાની સગીરા વિદ્યાર્થીની પર વિધર્મી સ્કૂલ વાન ચાલક શાહરૂખે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ છે। ભરૂચ તાલુકાના એક ગામનો રહેવાસી વિધર્મી સ્કૂલ વાન ચાલક વિદ્યાર્થીનીને શાળાએ લઈ જવાની બહાને અલગ અલગ સ્થળોએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરતો હતો। આ કૃત્ય લાંબા સમયથી ચાલતું હોવાનું સામે આવી રહ્યું છે। સગીરાએ હિંમતભેર પોતાના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી। ત્યારબાદ પરિવારે ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી વાહન ચાલકને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ મામલે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આવી માનસિકતા ધરાવતા વિધર્મી ઇસમો શું કોઈ ષડયંત્ર હેઠળ આવા મામલાઓને અંજામ આપી રહ્યા છે? 3 થી 4 વર્ષ સુધી સગીરાનું બ્રેન વોશ કરી પોતાની માયાજાળમાં ફસાવી દુષ્કર્મ આચરતા મામલો વધુ ગંભીર બન્યો છે। કેરલા સ્ટોરી જેવી ઘટના ભરૂચમાં સામે આવતા ચકચાર મચી છે। વિધર્મી શાહરૂખે એટલા હદ સુધી સગીરાનું બ્રેન વોશ કર્યું હતું કે તેને કાઉન્સેલિંગની ફરજ પડી હતી। આવી ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે। સાથે આ ઘટનાએ સમાજમાં ચિંતા અને રોષની લાગણી ફેલાવી છે। ખાસ કરીને વાલીઓમાં સ્કૂલ વાહન વ્યવસ્થાની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। બાળકોની સુરક્ષા માટે જવાબદાર વ્યવસ્થામાં આવી બેદરકારી સામે કે આ જે સગીર વયની કિશોરી છે એ 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને જે ઇકો ગાડીમાં સ્કૂલે જવા માટે અપડાઉન કરતી હતી એ ઇકો ગાડીના ચાલકે તેને લોભામણી લાલચો આપીને એને પ્રેમજાળમાં ફસાવી હતી અને જુદી જુદી જગ્યાએ લઈ જઈને એની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલું હતું એવું તપાસ દરમિયાન જણાઈ આવતા તાત્કાલિક ધોરણે તપાસ કરતા અમલદાર શ્રી ચૌધરીએ આ ઇકો ગાડીના ચાલક શાહરૂખ નામનો ઈસમ કે જે હળદર ગામનો છે અને 28 વર્ષની ઉંમર છે એ વ્યક્તિને તાત્કાલિક ગુનાના કામે પુરાવા એકત્રિત કરી અટક કરેલો અને વધુ પુરાવા એકત્રિત કરવા માટે આરોપીને સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને ગુનાની હાલની તપાસ ચાલુ છે।